વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આઈયુપીએસસી નામકરણમાં લેક્ચર નંબર 2 આવેલા છીએ અને આ પહેલાં મેં આઈયુપીએસસી લેક્ચર નંબર 01 જે બનાવેલો છે એ એલિફેટિક કાર્બનિક સંયોજનોના નામકરણ માટે બનાવેલો છે અને આઈ હોપ કે તમને એલિફેટિક કાર્બનિક સંયોજનોના નામકરણ આવડી ગયા હશે. તો આજે આપણે એરોમેટિક કાર્બનિક સંયોજનોના નામકરણ શીખીએ. બરાબર? એરોમેટિક કાર્બનિક સંયોજનોના નામકરણ. તો એરોમેટિક કાર્બનિક સંયોજનોના આઈયુપીએસસી નામકરણ સમજીએ. હવે પહેલા તો કોઈ પણ એરોમેટિક કાર્બનિક સંયોજન તમે લેશો ને એમાં બે ભાગ હોય છે. બરાબર? બે ભાગ હોય છે. એક હોય છે કેન્દ્ર અને બીજો હોય છે કેન્દ્ર સિવાયનો ભાગ, જેને કહીશું આપણે સાઇડ ચેન. એમ કરીને બરાબર કોઈ પણ આઈયુપીએસસી કોઈ પણ એરોમેટિક કાર્બનિક સંયોજન તમે લેશો તો એમાં બે ભાગ હોય છે. ચલો બરાબર. હા, હવે ધ્યાન આપજો. પહેલા હું કેન્દ્ર ઉપર વિસ્થાપિત એરોમેટિક કાર્બનિક સંયોજનોના નામકરણ શીખવાડીશ અને એના પછી સાઇડ ચેન ઉપર જો વિસ્થાપન થયેલું હોય તો એવા એરોમેટિક કાર્બનિક સંયોજનોના નામકરણ કેવી રીતના અપાય છે એ શીખવાડીશ. તો ચલો પહેલા આપણે કેન્દ્રીય વિસ્થાપિત આઈયુપીએસસી નામ કેન્દ્રીય વિસ્થાપિત કાર્બનિક સંયોજન લઈશું. બરાબર? એમાં પહેલા એક વિસ્થાપિત લઈશું. એક વિસ્થાપિત. હવે ધ્યાન આપજો, જેમ કે બેન્ઝીન ઉપર Cl છે તો આનું નામ Cl આપણને ખબર છે વિસ્થાપિત સમૂહ છે માટે આગળ લાગે તો આનું નામ શું રહેશે? ક્લોરોબેન્ઝીન રહેશે. સેમ એ જ રીતના બેન્ઝીન ઉપર NO2 છે, આનું નામ શું રહેશે? તો આપણે કહીશું નાઇટ્રોબેન્ઝીન રહેશે. સેમ એ જ રીતના બેન્ઝીન ઉપર CH3, બોલો આનું નામ શું રહેશે? તો આપણે કહીશું મિથાઇલ બેન્ઝીન. મિથાઇલ બેન્ઝીન. હા, આનું એક ટોલ્યુન નામ જે છે કોમન છે પણ આઈયુપીએસસી તરીકે સ્વીકારેલું છે ટોલ્યુન નામ. બરાબર? ચલો એના પછી બેન્ઝીન ઉપર CH2 CH3, આનું નામ છે ઇથાઇલ બેન્ઝીન. યસ, બરાબર, આનું નામ છે ઇથાઇલ બેન્ઝીન. ચલો પછી બેન્ઝીન ઉપર CH ડબલ બોન્ડ CH2, અને આપણે કહીશું ઇથિનાઇલ. આ જે છે ઇથિન આઇલ પાછળ ઇથિનાઇલ બેન્ઝીન. યસ, આનું એક બીજું નામ છે સ્ટાયરીન. જે કોમન નેમ છે, સામાન્ય નામ છે પણ આઈયુપીએસસી સ્વીકારેલું છે આઈયુપીએસસી નામ તરીકે. બરાબર? પછી છે બેન્ઝીન ઉપર OCH3, અને કહીશું મિથોક્સી બેન્ઝીન. યસ, મિથોક્સી બેન્ઝીન. હા, આનું નામ છે એનિસોલ, જેને આઈયુપીએસસી તરીકે સ્વીકારેલું છે. એકચ્યુઅલી છે કોમન નેમ, પ્રચલિત નામ છે પણ આઈયુપીએસસી સ્વીકારેલું છે. ચલો બરાબર. ચલો પછી બેન્ઝીન ઉપર OCH2 CH3. યસ, બેન્ઝીન ઉપર OCH2 CH3, આને કહીશું ઇથોક્સી બેન્ઝીન. યસ, આનું બીજું નામ છે ફેનિટોલ, જે આઈયુપીએસસી એ સ્વીકારેલું છે આઈયુપીએસસી નામ તરીકે. એકચ્યુઅલી છે કોમન. બરાબર? તો આ મેં તમને કેટલાક એવા બતાવી દીધા કે જેમાં આપણે જે સમૂહો જોડેલા હતા બધા વિસ્થાપિત સમૂહો હતા. બરાબર? હવે હું એવા બતાવવા જઈ રહેલો છું કે આપણે એવા સમૂહો જોડીશું કે જે ક્રિયાશીલ સમૂહો હોય બેન્ઝીન કેન્દ્ર સાથે. તો જેમ કે બેન્ઝીન ઉપર COH, તો આને કહીશું બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ. બરાબર? યસ, આનું બીજું નામ બેન્ઝોઇક એસિડ. તો આનું કોમન નેમ છે બેન્ઝોઇક એસિડ પણ આઈયુપીએસસી તરીકે સ્વીકારેલું છે.
બરાબર, યા તો બીજું નામ બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ. ચલો પછી સેમ એ રીતના બેન્ઝીન ઉપર CHO, તો આને કહીશું આપણે બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ. યસ, બીજું આનું કોમન નેમ છે બેન્ઝાલ્ડિહાઇડ, જેણે આઈયુપીસી તરીકે સ્વીકારેલું છે. ચલો પછી છે બેન્ઝીન, એના ઉપર SO3H, જેને આપણે કહીશું બેન્ઝીન સલ્ફોનિક એસિડ. બેન્ઝીન સલ્ફોનિક એસિડ. ચલો પછી બેન્ઝીન ઉપર CONH2 અને કહીશું બેન્ઝેમાઇડ, અથવા બેન્ઝીન, ધ્યાન આપજો, બેન્ઝામાઇડ નહીં, આપણે બેન્ઝીન બરાબર કાર્બેમાઇડ. ઓકે, યસ. હા, બેન્ઝામાઇડ જે છે એનું કોમન નેમ છે, જેને આઈયુપીસી તરીકે સ્વીકારેલું છે. ચલો પછી બેન્ઝીન ઉપર COCl, તાને કહીશું બેન્ઝીન કાર્બોનાઇલ ક્લોરાઇડ. યસ, આનું બીજું નામ રહેશે બેન્ઝોઇલ ક્લોરાઇડ. બેન્ઝોઇલ ક્લોરાઇડ, જે એનું કોમન નેમ રહેશે, જેને આઈયુપીસી તરીકે સ્વીકારેલું છે. ચલો પછી બેન્ઝીન, એના ઉપર CN, અને કહીશું બેન્ઝીન કાર્બોનાઇટ્રાઇલ. યસ, હા, બીજું આનું નામ છે ફિનાઇલ સાયનાઇડ, જેને આઈયુપીસી તરીકે સ્વીકારેલું છે. ધ્યાન આપજો. બીજું પણ એક નામ છે બેન્ઝોનાઇટ્રાઇલ, હા, જેને આઈયુપીસી તરીકે સ્વીકારેલું છે. બરાબર, વિડીયો પોઝ કરીને લખી દો. બરાબર, ચલો ઓકે, યસ. ચલો હવે આપણે આગળ જઈએ. દાખલા તરીકે બેન્ઝીન ઉપર NC આપેલું છે, તો આને ખાલી એક જ કહેવાય છે ફિનાઇલ આઇસોસાયનાઇડ. ફિનાઇલ આઇસોસાયનાઇડ, બરાબર, યસ, યાદ કરી લેવાના ને. ચલો પછી બેન્ઝીન ઉપર NH2 છે. યસ, તો બેન્ઝીન એમાઇન, તો બેન્ઝીન નેમાઇન, બરાબર, યસ. ચલો પછી બેન્ઝીન ઉપર OH છે, તો આને કહીશું ફિનોલ. બરાબર, યસ. હવે ધ્યાન આપજો, અહીંયા બેન્ઝીન ઉપર NH2, તો બેન્ઝીન એમાઇન કહેવાય છે. બીજું નામ છે આનું એનિલીન. બરાબર, જેને આઈયુપીસી તરીકે સ્વીકારેલું છે, તો ડાયરેક્ટ તમે એનિલીન કહી દો તો એ ચાલશે. અને એ રીતના બેન્ઝીન ઉપર OH એટલે ફિનોલ. તો આપણા થઈ ગયા એક વિસ્થાપિત. બરાબર, એક વિસ્થાપિત પૂરા થઈ ગયા. તો કેન્દ્રીય વિસ્થાપિતના અંદર એક વિસ્થાપિત મેં પૂરા કર્યા. હવે આપણે દ્વિવિસ્થાપિતની વાત કરીશું અને બહુ વિસ્થાપિતની વાત કરીશું. દ્વિ કે પછી બહુ વિસ્થાપિત સંયોજનો. ચલો ધ્યાન આપજો. દાખલા તરીકે આવું છે કે ભાઈ બેન્ઝીન ઉપર COH અને એક બાજુ છે Cl. ચલો તો કેવી રીતે નામકરણ કરીશું? તો ધ્યાન આપજો, આમાંથી ક્રિયાશીલ સમૂહ COH છે, તારે નંબર 1 આપી દેવાનો, પછી 2, 3, તો આ રીતના નંબર આપી દેવાના. લખી દેવાનું કે ભાઈ 3 ક્લોરો, અને બેન્ઝીન ઉપર COH એટલે બેન્ઝોઇક એસિડ લખો તો એ ચાલે, અને બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ લખો તો એ ચાલે. લીક એસિડ, સમજી ગયા? યસ. તો તમે 3 ક્લોરો બેન્ઝોઇક એસિડ લખો તો એ ચાલે, અને બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ લખો તો એ ચાલે.
ચલો દાખલા તરીકે આવું છે, બેન્ઝીન ઉપર CHO અને અહીંયા છે CS3. તો નંબર 1 તો અહીંયાથી આપી દો. હવે તમે આમ જશો તો એ ચાલશે ને આમ જશો તો એ ચાલશે, કારણ કે આમ જશો તો એ 4 નંબર ને આમ જશો તો એ 4 નંબર. તો ફોર મિથાઇલ બેન્ઝીન કાર્બલ્ડિહાઇડ લખો તો એ ચાલે અને બેન્ઝાલ્ડિહાઇડ લખો તો એ ચાલે. સમજી ગયા? ચલો હવે આવું છે કે બેન્ઝીન ઉપર OH અને સપોઝ અહીંયા Cl. તો ચલો નંબર કોને આપવું? 1. તો OH આપણો ક્રિયાશીલ સમૂહ છે, નંબર 1 અને નંબર 2 આને. તો બોલો શું લખાય? 2 ક્લોરોફિનોલ. બરાબર? ચલો આવડશે? ઓકે. ચલો હવે દાખલા તરીકે બે ક્રિયાશીલ સમૂહ આવેલા હોય તો શું કરશો તમે? દાખલા તરીકે બે ક્રિયાશીલ સમૂહ આવેલા હોય તો શું કરશો? બે ક્રિયાશીલ સમૂહ આવેલા હોય તો બંને બે ક્રિયાશીલ સમૂહ હોય. જેમ કે આ બેન્ઝીન છે, બરાબર? એના ઉપર OH પણ લાગેલો છે અને NH2 લાગેલો છે. તો આપણે આપણા નિયમ પ્રમાણે કે આમાંથી જે અગ્રિમતા ક્રમમાં પહેલો આવતો હોય એને ક્રિયાશીલ સમૂહ કહીશું. બરાબર? આપણા નિયમ પ્રમાણે અગ્રિમતા ક્રમમાં જે પહેલો આવતો હોય એને ક્રિયાશીલ સમૂહ કહીશું અને બીજો આવતો હોય એને વિસ્થાપિત સમૂહ કહી દઈશું, જેને દ્વિતીય ક્રિયાશીલ સમૂહ કહેવાય. તો દ્વિતીય ક્રિયાશીલ સમૂહને આપણે વિસ્થાપિત સમૂહ કહીશું. તો આપણને ખબર છે પહેલો OH આવે છે, માટે આને ક્રિયાશીલ સમૂહ કહીશું. તો આ 1 અને 2. તો હવે 2 પર જે NH2 છે એ વિસ્થાપિત સમૂહ થઈ ગયો. તો હવે આની ઓકાત કેટલી થઈ ગઈ વિસ્થાપિત સમૂહ જેટલી? તો શું લખીશું? 2 એમિનો ફિનોલ. 2 એમિનો ફિનોલ. ચલો હવે આવું છે, આ બેન્ઝીન ઉપર COH અને ઓર્થોમાં OH. ચલો નામકરણ કેવી રીતના કરીશું? તો આપણને ખબર છે આ મુખ્ય ક્રિયાશીલ સમૂહ રહેશે COH અને OH ગૌણ રહેશે, એનો મતલબ કે વિસ્થાપિત સમૂહ રહેશે 1 2. તો આને શું કહીશું? 2 હાઇડ્રોક્સી. 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ, યા તો પછી બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ. ચલો આ રીતના મારી પાસે આવું છે કે ભાઈ બેન્ઝીન ઉપર CHO છે અને ઓર્થોમાં OH છે. બોલો નંબર 1 કોને આપું? તો CHO ને. તો 1 2. તો આને શું કહીશું? 2 હાઇડ્રોક્સી. 2 હાઇડ્રોક્સી બરાબર બેન્ઝાલ્ડિહાઇડ. ચલો ખબર પડી ગઈ. હવે દાખલા તરીકે આવું છે, ધ્યાન આપજો. બેન્ઝીન ઉપર COH છે, બરાબર, પછી OH છે અને આ બાજુ CS3 છે. તો ચલો હવે કેવી રીતના આને નંબર અપાય? તો ધ્યાન આપજો. પહેલા તો આપણી પાસે આ વિસ્થાપિત સમૂહ છે, આ ક્રિયાશીલ સમૂહ, આ ક્રિયાશીલ સમૂહ, એમાં મુખ્ય આ રહેશે, તો બાકીના ગૌણ. હવે ગૌણ એટલે આની ઓકાત કેટલી થઈ ગઈ? વિસ્થાપિત સમૂહ જેટલી. તો હવે આપણે એવી રીતના નંબર આપીશું કે નાનો ગણ મળે. તો આ રીતના જઈશું. જો આમ જઈશું તો શું થશે? તો આપણો ગણ મોટો પડી જશે, 1 4 5 આવે. તો આ રીતના નાનો ગણ મળે એ રીતના વિસ્થાપિત સમૂહને હંમેશા નાનો ગણ મળે એ રીતના તમારે ક્રમ આપવાનો રહેશે. તો હવે 2 પર હાઇડ્રોક્સી છે ને 4 પર મિથાઇલ છે. તો પહેલા કોણ આવે? MNO હે ને? H પહેલા H આવે ને, 2 હાઇડ્રોક્સી. 2 હાઇડ્રોક્સી. ફોર મિથાઇલ બેન્ઝોઇક એસિડ. તો ખબર પડી ગઈ હશે. હા, તો હવે જોડાયેલા જો બધા જ સમૂહ વિસ્થાપિત હોય તો શું કરવાનું? જોડાયેલ બધા જ સમૂહ વિસ્થાપિત હોય તો શું કરવાનું? જો જોડાયેલ બધા જ સમૂહ વિસ્થાપિત હોય ત્યારે, જેમ કે દાખલા તરીકે તમને એક આપું, NO2, ધ્યાન આપજો, Cl Br, કંઈક આ રીતના છે, બરાબર. હવે હું તમને પૂછું કે ચલો ભાઈ આનું મારે નામકરણ કરવું છે, બોલો શું કરીશું? તો જો આ બધા
વિસ્થાપિત બધા સમૂહ કેવા છે? વિસ્થાપિત સમૂહ છે. તો પછી આના માટે તમારે નાનો ગણ પસંદ કરવાનો. જો હું અહીંયાથી આપું તો 1 2 3 4, એનો મતલબ 1 3 4 પડશે. અને અહીંયાથી આપું તો 1 2 3 4, તો 1 2 4 પડશે. બોલો નાનો કયો? તો અહીંયાથી 1 2 4. તો તમારે એના માટે શું કરવાનું? ગણ પસંદ કરવાનું રહેશે. બરાબર છે. નાનો ગણ મળે એ પસંદ કરી લો, જો બધા સમૂહ જોડાયેલા વિસ્થાપિત હોય ત્યારે. બરાબર. તો ચલો હવે મને બતાવો. 1 નાઇટ્રો, 2 ક્લોરો અને 4 બ્રોમો. તો પહેલા શું લખી દઈએ? તો 4 બ્રોમો, 2 ક્લોરો, બરાબર 1 નાઇટ્રો, બેન્ઝીન. તો આ રીતના આપણે નામકરણ કરીશું. સમજી ગયા? દાખલા તરીકે એક બીજું આપું હું તમને કે મારી પાસે આ બેન્ઝીન છે, એના પર અહીંયા NO2 લગાવેલું છે, અહીંયા Cl લગાવેલું છે, અહીંયા CS3 લગાવેલું છે. બોલો કેવી રીતના નામકરણ કરવું? તો જોઈ લો, જોડાયેલા બધા જ સમૂહ કેવા છે? વિસ્થાપિત છે. માટે નાનો ગણ મળે એ રીતના. જો અહીંયાથી હું નંબર આપું તો 1 2 3 4, તો 1 3 4 પડશે. અને અહીંયાથી આપું તો 1 2 3 4, તો 1 2 4 પડશે. તો કયો નાનો છે? તો 1 2 4 નાનો છે. 1 2 3 4. સમજી ગયા? તો આપણે કહીશું 1 પર મિથાઇલ, 2 પર ક્લોરો અને 4 પર નાઇટ્રો. પહેલા શું આવશે? તો 2 ક્લોરો, પછી 1 મિથાઇલ અને 4 નાઇટ્રો, બેન્ઝીન. સમજ્યા? ચલો દાખલા તરીકે આવું છે કે અહીંયા Br લગાવ્યો છે, મેં અહીંયા Cl લગાવ્યો છે. બરાબર, ધ્યાનથી જોજો. ચલો આનું મારે નામકરણ કરવું છે. તો પહેલા તો નાનો ગણ, તો અહીંયાથી આપે તો 1 2 3, એટલે 1 3. અહીંયાથી આપું તો 1 2 3 1 3. તો બંનેના ગણા તો કેવા મળે છે? સરખા મળે છે. જો ગણ સરખા મળતા હોય તો હવે શું કરીશું? તો અંગ્રેજી મૂળાક્ષર જોઈશું. બ્રોમોનો B અને ક્લોરોનો C. બોલો પહેલા કોણ આવે? તો બ્રોમોનો B આવે અંગ્રેજી મૂળાક્ષરમાં. તો આને આપણે 1 કહીશું. 1 2 3. તો કંઈક આ રીતના આપણે કામ કરીશું. ચલો બરાબર, યસ. હવે આપણે અહીંયા લખી દઈશું 1 બ્રોમો, 3 ક્લોરો, બેન્ઝીન. તો આ રીતના આપણે આનું નામકરણ કરીશું. ચલો ખબર પડી ગઈ? ચલો કે હા. હવે પ્રશ્ન એ છે કે જો સાહેબ જોડાયેલ બધા સમૂહ જે છે ને, બરાબર, એ સમાન હોય તો શું કરવાનું? તો જોડાયેલ સમૂહ સમાન હોય. જો જોડાયેલ સમૂહ સમાન હોય તો, જો જોડાયેલ સમૂહ સમાન હોય તો શું કરીશું? દાખલા તરીકે જુઓ, એક એક્ઝામ્પલ આપું કે આ બેન્ઝીન ઉપર NO2 અને અહીંયા NO2 છે તમારી પાસે. ચલો શું કેવી રીતના નામ લખીશું? તો આપણે આ રીતના લખી દઈશું કે ભાઈ 1 3 ડાયનાઇટ્રો, કારણ કે આ વિસ્થાપિત સમૂહ છે ને. યસ, તો ધ્યાન આપજો, જોડાયેલ વિસ્થાપિત સમૂહ સમાન હોય તો આ રીતના 1 3 ડાયનાઇટ્રો, બેન્ઝીન. દાખલા તરીકે આ રીતના છે કે ભાઈ બેન્ઝીન ઉપર અહીંયા Cl છે, CS3 છે, ધ્યાન આપજો, અને અહીંયા CS3 છે. બોલો શું કરીશું? તો કહીશું 1 2 ડાયમિથાઇલ બેન્ઝીન. ચલો બરાબર. હા, પણ ચલો હવે આવું છે, ધ્યાન આપજો કે આવું છે બેન્ઝીન ઉપર COH અને ઓર્થોમાં COH છે. તો જોડાયેલ સમૂહ સમાન તો છે, પણ કયા? ક્રિયાશીલ સમૂહ સમાન હોય. તો જો જોડાયેલ ક્રિયાશીલ સમૂહ સમાન હોય તો શું કરવાનું? તો આને લખીશું ભાઈ બેન્ઝીન 1 2 ડાયકાર્બોક્સિલિક એસિડ, ડાયકાર્બોક્સિલિક એસિડ. તો આ રીતના આપણે લખીશું. તો જો જોડાયેલ સમૂહ સમાન હોય તો આપણે આવા પૂર્વકનો ઉપયોગ કરીશું, ડાય ટ્રાય ટેટ્રા. સમજી ગયા ને? યસ. ખાલી વિસ્થાપિત સમૂહ હોય તો આગળ લખાય, અને ક્રિયાશીલ સમૂહ હોય તો પાછળ લખીશું આ રીતના. ચલો દાખલા તરીકે આવું છે, ધ્યાન આપજો. આ રીતના છે. આ બેન્ઝીન, એમાં અહીંયા OH છે, અહીંયા OH છે. ચલો શું લખીશું? તો આપણને ખબર છે કે આ પણ શું છે? OH પણ ક્રિયાશીલ સમૂહ છે. તો શું લખાય? બેન્ઝીન 1 3 ડાયોલ. આ રીતના લખીશું. ચલો ખબર પડી ગઈ? ઓકે. તો અહીંયા મેં તમને
વિસ્થાપિત સમૂહ વિશે મેં તમને મીન્સ કેન્દ્રીય વિસ્થાપિત સંયોજનોના નામકરણ મેં તમને શીખવાડી દીધા. એમાં એક વિસ્થાપિત બતાવી દીધા અને બહુ વિસ્થાપિત હોય ત્યારે કેવી રીતના નામકરણ કરીશું મેં તમને બતાવી દીધા. ચલો બરાબર. તો અહીંયા કેન્દ્રીય વિસ્થાપિત સંયોજનના નામકરણ પૂરા થાય છે. ચલો હવે આપણે જોઈશું કે ભાઈ જો સાઈડ ચેન ઉપર વિસ્થાપન થયેલું હોય તો કેવી રીતના એનું નામકરણ કરીશું. બરાબર. તો ચલો હવે સાઈડ ચેન વિસ્થાપિત સંયોજનો આપણે તમને બતાવીશું. સાઈડ ચેન બરાબર વિસ્થાપિત સંયોજનો. દાખલા તરીકે જુઓ, હું એક એક્ઝામ્પલ લઉં છું. બેન્ઝીન ઉપર CH2Cl. મને બતાવો જો Cl ક્યાં વિસ્થાપન થયેલું છે. Cl નું કેન્દ્ર ઉપર કે સાઈડ ઉપર? તો આપણે કહીશું સાઈડ ઉપર વિસ્થાપન થયેલું છે. ચલો બરાબર. હા હવે ધ્યાન આપજો, જો સાઈડ ઉપર વિસ્થાપન થયેલું હોય તો તમારે હવે આ જે બેન્ઝીન હતું એને બેન્ઝીન તમારે વર્ડરૂટ તરીકે લેવાનું નહીં. બરાબર. આને તમારે વિસ્થાપિત સમૂહ તરીકે લેવાનું રહેશે. અને વિસ્થાપિત સમૂહ તરીકે લઈએ ત્યારે આનું નામ તમારે બોલવાનું રહેશે ફિનાઇલ. તો ધ્યાન આપજો, આ તમારી પાસે ફિનાઇલ છે ને આ છે હવે ક્લોરો. તો પહેલા કોણ આવશે? C આવશે અને પછી P આવશે ફિનાઇલનો. તો આપણે અહીંયા લખીશું ભાઈ ક્લોરોફિનાઇલ લખી દીધું. યસ. અને એક કાર્બન છે એટલે વર્ડરૂટ તમારો બનશે મિથેન. તો ક્લોરોફિનાઇલ મિથેન. ચલો બરાબર. દાખલા તરીકે હવે આવું છે બેન્ઝીન ઉપર CH2H. ચલો મને બતાવજો OH ક્રિયાશીલ સમૂહ જે છે મીન્સ સમૂહ જે છે ક્યાં લાગેલો છે? સાઈડ ચેન ઉપર. સાઈડ ચેન ઉપર લાગેલો હોય એટલે તમારે આને વિસ્થાપિત સમૂહ તરીકે લેવાનું રહેશે. બરાબર. તો આપણી પાસે ફિનાઇલ જે છે વિસ્થાપિત છે. તો ફિનાઇલ ધ્યાન આપજો, એક કાર્બન મિથેન ઓલ. ફિનાઇલ મિથેનોલ આ રીતના થશે. ચલો બરાબર. હવે દાખલા તરીકે આ રીતના છે કે ભાઈ બેન્ઝીન ઉપર CCl3. તો આને શું કહીશું? તો સાઈડ ચેન ઉપર વિસ્થાપન થયેલું છે તો આને ફિનાઇલ કહીશું. તો ટ્રાયક્લોરો છે અને ફિનાઇલ છે. તો ટ્રાયક્લોરોનો C અને ફિનાઇલનો P. તો આપણે લખીશું ટ્રાયક્લોરો ફિનાઇલ બરાબર મિથેન. આ રીતના આપણે લખીશું. ચલો ક્લિયર. ચલો હવે દાખલા તરીકે આવું છે મારી પાસે બેન્ઝીન ઉપર CH2OH. જોઈ લેજો, OH સમૂહ ક્યાં લાગેલો છે? સાઈડ ચેન ઉપર. માટે આપણે આને શું કહીશું? ફિનાઇલ કહીશું. બરાબર. યસ. અને વર્ડરૂટ તમારો આ રહેશે, 2 કાર્બન. તો આપણે કહીશું ફિનાઇલ 2 કાર્બન એટલે ઇથેન ઓલ. ફિનાઇલ ઇથેનોલ. બરાબર. અથવા ઇથેન 1 ઓલ કરવું પડે તમારે, કારણ કે OH ક્યાં છે બતાવવું પડે. ઇથેન 1 ઓલ. ચલો ઓકે. દાખલા તરીકે આવું છે મારી પાસે બેન્ઝીન ઉપર CH2CHO. તો જો ક્રિયાશીલ સમૂહ ક્યાં લાગ્યો છે? સાઈડ ચેન ઉપર. તો આને વિસ્થાપિત સમૂહ લઈશું. તો આપણું ફિનાઇલ છે, 2 કાર્બન ઇથેન અને 1 પર આલ. તો આપણે લખીશું 2 પર ફિનાઇલ. 2 પર ફિનાઇલ બરાબર. અને ઇથેન બરાબર 1 આલ. સેમ અહીંયા પણ તમારે શું કરવું પડે? નંબરિંગ તો તમારે આ રીતના જ આપવું પડે. ક્રિયાશીલ સમૂહ જેમ તમને નજીક પડે એ રીતના. અહીંયા ક્રિયાશીલ સમૂહ અહીંયા છે ને તો નંબરિંગ આ રીતના 1 2 આપી દીધો. યસ. તો આપણે કહી દઈએ ભાઈ 2 પર ફિનાઇલ એમ. 2 પર ફિનાઇલ ઇથેન 1 ઓલ. આ રીતના તમારે નામ લખવું પડે. સમજાવત ને? યસ. અહીંયા 2 ફિનાઇલ ઇથેન 1 આલ. દાખલા તરીકે જો એક બીજી પ્રેક્ટિસમાં આપીએ, ધ્યાન આપો. દાખલા તરીકે આ રીતના છે CH2 CH OH અને CH3. ચલો મને બતાવો, આને આપણે બોલો વર્ડરૂટ તરીકે બેન્ઝીન લઈશું? ના, કારણ કે ક્રિયાશીલ સમૂહ સાઈડ ચેન ઉપર છે. બરાબર. યસ. માટે સાઈડ ચેનને આપણે વર્ડરૂટ તરીકે લઈશું. તો આ તમારી વર્ડરૂટ થઈ ગઈ. ચલો ઓકે. યસ. હવે આને નંબર ક્યાંથી આપવું? આ છેડેથી આપવું કે આ છેડેથી? તો જો OH અહીંયાથી નજીક પડશે ક્રિયાશીલ સમૂહ. તો 1 2 3 અને 4 આ છેડેથી આપણે નંબર આપીશું. સમજી ગયા ને? તો ચલો આ શું બને? તો 4 પર ફિનાઇલ. 4 ફિનાઇલ બરાબર. યસ. અને વર્ડરૂટ કયો છે તમારો? તો બ્યુટેન. અને એમાં 2 પર ઓલ. તો આ રીતના આપણે નામકરણ કરીશું. બરાબર. બોલો આવડશે?
ચલો ઓકે. ચલો હવે આવું છે, ધ્યાન આપજો. ચલો મારી પાસે આવું છે અને આનું નામકરણ કરવું છે. તો તમે જોઈ શકો છો ક્રિયાશીલ સમૂહ તમારા સાઈડ ચેન ઉપર લાગેલા છે, માટે વર્ડ રૂટ તમારી આ સાઈડ ચેન રહેશે. બરાબર, યસ. તો 4 કાર્બન છે એટલે આપણે શું કહી દઈશું, અને બ્યુટ કહી દઈશું, સિંગલ બોન્ડ એટલે બ્યુટેન. યસ. અને એમાં બે ક્રિયાશીલ સમૂહ છે, CHO નું OH. તો તમને ખબર છે CHO જે છે પહેલા આવે, બરાબર, અગ્રિમતામાં, માટે આપણે આને ક્રિયાશીલ સમૂહ લઈશું, આને વિસ્થાપિત સમૂહ તરીકે લઈશું OH ને. તો બ્યુટેન 1 આલ થઈ ગયો. હવે આપણે શું કરીશું તો ધ્યાન આપજો, OH તમારો વિસ્થાપિત સમૂહ એટલે હાઇડ્રોક્સી થઈ ગયો અને ફિનાઇલ થઈ ગયો. તો પહેલા કોણ આવે તો H આવશે, માટે આપણે શું લખીશું, આ 1 2 ને 3 ને, તો 3 હાઇડ્રોક્સી અને 1 2 3 અને 4 પર ફિનાઇલ. બરાબર, 3 હાઇડ્રોક્સી 4 ફિનાઇલ, બ્યુટેન 1 આલ. બોલો આ રીતના આવડશે. દાખલા તરીકે જુઓ, હું તમને એક બીજું આપી દઉં કે ભાઈ મારી પાસે બેન્ઝીન ઉપર COCH3 છે. ચલો આનું મારે નામ લખવું છે, તો ધ્યાન આપજો. આપણે શું કરીશું, તો આપણી પાસે સાઈડ ઉપર તમે જોઈ શકો છો શું થયેલું છે, વિસ્થાપન. તો આ જે સાઈડ ચેન જે છે આપણી વર્ડ રૂટ રહેશે. તો વર્ડ રૂટ આપણે શું રહેશે, તો 2 કાર્બન એટલે ઇથેન, સિંગલ બોન્ડ ઇથેન. અને એમાં તમે જોઈ શકો છો વર્ડ રૂટ મેં ઇથેન લખી દીધું. ઓકે, હવે આમાં ધ્યાન આપજો, આ ક્રિયાશીલ સમૂહ હતો ને આપણો, તો આ જે છે તમારો વિસ્થાપિત સમૂહ રહેશે. બરાબર, હા. તો હવે ધ્યાન આપજો, તમારે આ વર્ડ રૂટે નંબર આપવાના છે. તો નંબર આપણે ક્રિયાશીલ સમૂહ નજીક પડે એ રીતના, તો આ 1 2 આપી દીધો. યસ. તો આપણે કહી દઈએ ભાઈ 1 પર શું છે, ફિનાઇલ, 1 પર ફિનાઇલ ઇથેન, અને પછી એમાં 1 પર શું છે, ઓન. તો આ રીતના આપણે નામકરણ કરીશું. દાખલા તરીકે આ રીતના છે, મારી પાસે આ બેન્ઝીન છે, બરાબર, ઉપર છે દાખલા તરીકે CO, આ CH2 અને આ CH3 છે. ચલો મારે નામકરણ કરવું છે, ધ્યાન આપજો. અહીંયા જે CO એટલે કે આપણો ક્રિયાશીલ સમૂહ કીટોન, તમે જોઈ શકો છો કીટોન સાઈડ ઉપર આપેલો છે, માટે આપણે આને શું કરવું પડશે, વર્ડ રૂટ લેવું પડશે. હવે તમે વર્ડ રૂટ ખબર પડી ગઈ. હવે આને નંબર આપવાના છે. નંબર ક્યાંથી અપાય, તો કીટોન ક્રિયાશીલ સમૂહ નજીક પડે એ રીતના. તો 1 2 3 આપી દીધો. ચલો હવે લખું છું, તો પહેલા વિસ્થાપિત સમૂહ લખી દો, 1 પર ફિનાઇલ, પછી 4 કાર્બન એટલે બ્યુટ, 3 કાર્બન છે સોરી, તો પ્રોપેન. અને એમાં તમે જોઈ શકો છો 1 પર શું છે, ઓન. તો આપણે આ રીતના લખી દઈશું કે ભાઈ 1 ફિનાઇલ પ્રોપેન 1 ઓન. સમજી ગયા. તો આ થઈ ગયા સાઈડ ચેન ઉપર જો વિસ્થાપન થયેલું હોય તો નામકરણ આપણે કંઈક આ રીતના કરીશું. બોલો આવડશે. ઓકે, તો અહીંયા એરોમેટિક સંયોજનોના નામકરણ મેં પૂરા કર્યા. તો ધ્યાન આપજો, એરોમેટિક સંયોજનોમાં 2 પ્રકારના સંયોજન આવે છે, કેન્દ્રીય વિસ્થાપિત અને બીજું સાઇડ ચેન વિસ્થાપિત. હા, કેન્દ્રીય વિસ્થાપિત હોય તેના અંદર એક વિસ્થાપિત કયા છે મેં તમને બતાવી દીધા, અને એક કરતા વધારે વિસ્થાપન થયેલું હોય તો કેવી રીતના નામકરણ કરવું મેં તમને બતાવી દીધું. અને જ્યારે સાઇડ ચેન ઉપર વિસ્થાપન થયેલું હોય ત્યારે તમારે બેન્ઝીનને વર્ડ રૂટ તરીકે લેવાનું નહીં. એ વખતે તમારે શું કરવાનું રહેશે, બેન્ઝીનને વિસ્થાપિત સમૂહ તરીકે લેવાનું રહેશે, જેના કારણે બેન્ઝીનની ઓકાત કેટલી થઈ જશે, વિસ્થાપિત સમૂહ જેટલી. બરાબર, અને એ વખતે એને આપણે ફિનાઇલના નામથી ઓળખીશું. સમજી ગયા. અને એને હંમેશા અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં સેકન્ડરી પૂર્વક તરીકે વાપરવાનું રહેશે, અને અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં ગોઠવવાનું રહેશે. ચલો ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આ એરોમેટિક કાર્બનિક સંયોજનોના નામકરણ આપણા પૂરા થયા. બરાબર, હવે આની પ્રેક્ટિસ તમે કરો. ડિફરન્ટ પ્રકારના આવા કાર્બનિક સંયોજનોના IUPAC નામ જુઓ, તમે લખતા શીખો, પ્રેક્ટિસ કરો, તો ઓર કોન્ફિડન્સ બિલ્ડઅપ થશે તમારો. ચલો ઓકે, તો અહીંયા સુધી આપણે રાખીશું. અને હવે આપણું ચેપ્ટર સ્ટાર્ટ કરી દઈશું, ચેપ્ટર નંબર 10. બરાબર, એમાં પહેલા આપણે સ્ટીરિયો કેમિસ્ટ્રી સ્ટાર્ટ કરી દઈશું હવે નેક્સ્ટ લેક્ચરમાં. ચલો ઓકે, તો અહીંયા સુધી આપણે રાખીશું.